गजानंद गणपति देव की जय, सरस्वती मात की जय, श्री राधा पुरुषोत्तम भगवान की जय। 27મા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણની અંદર આપણે સુત મુનિ અને સૌનક ઋષિના સંવાદમાં આગળ વધીએ. શુદ્ધ પુરાણી બોલ્યા કે સૌનક આદિ મુનિઓ, હવે તમને કથા આગળ કહું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. રાજા દ્રઢધનવાને મહર્ષિ વાલ્મીકી પુરુષોત્તમ માસની કથા કહીને તેમને આશીર્વાદ આપીને વિદાય લીધી. આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા. તેમણે પોતાની રાણી ગુણસુંદરીને કહ્યું, આ સંસાર અસાર છે, તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી. આ દેહ એક ક્ષણ ભંગુર છે. હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું. પતિની વાત સાંભળી પત્નીને આનંદ થયો, તે પણ તેની સાથે જવા તૈયાર થઈ. રાજા પુત્રને બધો વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયો. પર્ણકુટીર બાંધી ગંગાના કિનારે રહેવા લાગ્યો. પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરી નિયમોનો સંકલ્પ કરી વ્રત ચાલુ કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં બંને વ્રતનું ઉદ્યાપન કર્યું. તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવીને પતિ પત્નીને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, આ માસના વ્રતનો મહિમા અપાર છે. હું પણ તેને કહેવા માટે શક્તિમાન નથી. હજારો જન્મોના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. મનુષ્યની ક્યાં વાત કરીએ, એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું. તેથી તે નિષ્પાપ થઈને ગોલોક પામ્યો હતો. આથી કરીને નારદજીએ નારાયણ ભગવાન સમક્ષ જણાવ્યું, આ વાનરે કેવી રીતે વ્રત કરીને મુક્તિ મેળવી, ક્યાં સ્નાન કર્યું, તે કોણ હતો, આદિ વિગત મને વિસ્તારપૂર્વક કહો પ્રભુ. નારદજીના આ પ્રશ્ન સાંભળી ભગવાન નારાયણે કહ્યું કે કથા એવી છે, કેરળ દેશમાં એક ચિત્રશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો લોભીઓ હતો. આથી કરીને લોકો તેને કદરી કહીને બોલાવતા. તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખે ખાતો પણ નહીં, સારા વસ્ત્રો પણ પહેરતો નહીં, ભગવાનની પૂજા કરતો નહીં, ધર્મ કાર્યમાં કોઈ જાતનું દાન પુણ્ય પાઠ પૂજા કરતો નહીં. તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું અને જે ધન આવતું તે પણ તે જમીનમાં દાટી દેતો. ભિક્ષાવૃત્તિ કરીને તે પોતાનું ગુજરાન ચલાવતો. તેના લોભિયાપણાના લીધે લોકો તેને ભિક્ષા પણ આપવાનું ટાળતા. આથી એક દિવસ તે નગરની બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યો. ત્યાં ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યો. તેણે બાગને લગતું બધું કામકાજ શીખી લીધું. બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું. હવે બાગને લગતા બધા જ કામની જવાબદારી ચિત્રશર્મા ઉપર હતી. આનો ખોટો લાભ તે લેવા લાગ્યો. જે ફળો થતા ને તે પોતે વેચી નાખી નાણાં ઊભા કરતો. બાગનો માલિક પખવાડીએ હિસાબ માટે આવે ત્યારે અટ્ટમ સટ્ટમ સમજાવી ચિત્રશર્મા તેને ખાલી હાથે પાછો કાઢતો. એક વખત તે ઘણો માદો પડ્યો અને તે મૃત્યુ પામ્યો. યમદૂતોએ તેને યમરાજા સમક્ષ ખડો કર્યો. યમરાજાના ચોપડામાં તેના જમા પાસામાં કાંઈ ન હતું, પણ ઉધાર ખાસ્સું લાંબુ હતું. આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યો. ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષ સુધી વાનરની યોનિમાં નાખ્યો. હવે વાનરની યોનિમાં એણે શું કર્યું એની કથા આપણે આવતીકાલની કથામાં સાંભળીશું. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મય કદરી બ્રાહ્મણ નામક કથા નામક 27 અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મ પુરાણની કથામાં ભગવાન કૃષ્ણ અને દેવી લક્ષ્મીના સંવાદમાં આગળ વધીએ. ભગવાન બોલ્યા કે હે દેવી, અધિક માસનું વ્રત અને તેના વિધાન વિશે કહું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. બધા જ દુઃખને દૂર કરનાર, બધા જ પાપને હરનાર અને બધા જ લોકોમાં વિખ્યાત, મને પ્રિય એવું અધિક માસનું પવિત્ર વ્રત એ અત્યંત ઉત્તમ છે. દરેક અધ્યાયની અંદર પ્રભુએ આ વ્રતને ઉત્તમમાં ઉત્તમ બતાવ્યું છે, જેનું આચરણ કરવાથી સેંકડો અને કરોડો પાપોનો સમૂહ નાશ પામે છે. સૂર્ય સંક્રાંતિ વગરના આ અધિક માસના વ્રત નિયમિત અને પવિત્રતાપૂર્વક કરવું જોઈએ. પ્રાતકાળે વિધિપૂર્વક દંતવંદ એટલે કે દાંતણ કર્યા પછી પવિત્ર તીર્થોનું સ્મરણ કરી સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાનના પૂજાના આસન પર બેસવું જોઈએ.
પવિત્ર જળથી ભરેલા તાંબાના કળશની સ્થાપના કરવી, તેની ઉપર રાધા કૃષ્ણ ભગવાન અથવા તો લક્ષ્મીનારાયણ ભગવાનની સુવર્ણની મૂર્તિ સ્થાપના કરવી, અથવા તો ચાંદીની મૂર્તિ લેવી, અથવા તો પંચધાતુની મૂર્તિ લેવી. સંકલ્પ કરી શ્રદ્ધાપૂર્વક દેવતાઓની પૂજન વિધિનો આરંભ કરવો. વ્રત કરનારે પુરુષોત્તમાય નમઃ, પુરુષોત્તમાય નમઃ, અથવા તો શ્રી રાધિકા સહિત કૃષ્ણાય નમઃ, શ્રી રાધિકા સહિત કૃષ્ણાય નમઃ એવા, અથવા તો શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ એવા અલગ અલગ મંત્ર બોલી ભક્તિપૂર્વક ભગવાનનું પૂજન કરવું, ધ્યાન કરવું, આવાન, આસન, સ્નાન, ભગવાનને તિલક, પુષ્પ, અક્ષત, ગંધ વગેરેથી અર્ચન કરવું. વ્રત કરનારે પવિત્રતા ધારણ કરી ભગવાન પાસે ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરેના ઘોષપૂર્વક એટલે કે ભજન, કીર્તન, સત્સંગ કરવું. પુરાણ પઠન અને અનેક સ્તોત્રોના દ્વારા ભગવાનની આરાધના કરવી. અધિક માસમાં નિયમ ધારણ કરતા આ પ્રમાણે કહેવું કે પુંડરીકાક્ષ, તમારા શરણે આવેલ હું તમારી આજ્ઞાથી અધિક માસમાં એકાંતર વ્રત એટલે કે એક દિવસ ઉપવાસ કરીશ, બીજા દિવસે ભોજન કરીશ. આ પ્રમાણે નિયમ મંત્ર છે. આ પ્રમાણે દેવને વિનંતી કરી ભગવાનને અર્ઘ્ય આપતા કહેવું કે હે પ્રભુ, હે રસ સાગર, આપને હું અર્ઘ્ય આપું છું. ત્યાર પછી પૂર્વ દિશા તરફ મુખ રાખી ઊભા રહી હાથ જોડી પ્રાર્થના કરી નક્ષત્રના અધિપતિ ધવલ કિરણના રોહિણીના સ્વામી પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર કરવા. ત્યાર પછી ઇન્દ્રિયોને વશમાં રાખી પાખંડયુક્ત વાર્તાલાપથી દૂર રહી પુરાણનું શ્રવણ કીર્તન કરતા જાગરણ કરવું. સવારમાં વિધિપૂર્વક ઉદ્યાપન કરવું, તેનો વિધિ કહ્યો છે. સુંદર સમચોરસ મંગળકારી મંડળ કરવું, તેને સુંદર ધજાઓ, પતાકાઓ તેમજ તોરણો અને કેરના સ્તંભોથી સુશોભિત કરવું. સુંદર વનની માળા, અનેક પ્રકારની દીપાવલીઓ, રણકણથી ઘંટડીઓ તેમજ દિવ્ય તોરણથી અલંકૃત અને તેના પર જળથી ભરેલા કળશની સ્થાપના કરી તેના પર પૂર્ણ પાત્રમાં સુવર્ણ, ચાંદીની, ધાતુની મૂર્તિની સ્થાપના કરી અને નિયમ લઈ પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવી ગંધ, પુષ્પ, દીપ વગેરેથી પૂજન કરી અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે દેવ, હે વશિષ્ઠ, હે વિશ્વામિત્ર, હે જહ્નવી વગેરે ઋષિઓની જેમ મેં તમારું પૂજન કર્યું છે. હે પુરુષોત્તમ ભગવાન, મારા સંચિત બધા જ પાપો તમે નષ્ટ કરો, મારી પર કૃપા કરો, મને મારા પરિવારને આશીર્વાદ આપો. હે રમાકાંત ભગવાન વિષ્ણુ, યથાશક્તિ વિષ્ણુ મંત્ર દ્વારા મેં કરેલા જપ તમે સ્વીકાર કરો, મારા પર પ્રસન્ન થાઓ, મને ઈચ્છિત ફળ આપો. આ પ્રમાણે 12 કળશ ઉપર શ્રી ગરુડરાજ ભગવાનનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરી જગતપતિ ભગવાનની તુષ્ટિ માટે હોમ કરવો. આ બધી ભગવાનની પૂજાની વિધિ બ્રાહ્મણને આવડે. એટલે જ્યારે પણ તમારે ઉદ્યાપન કરવું હોય ત્યારે જે કોઈ બ્રાહ્મણને તમે બોલાવ્યા હોય તે બ્રાહ્મણને આ બધી વિધિનો ક્રમ ખબર હોય. માટે આ તમને થોડુંક સાંભળવામાં ઓડ લાગે કે આ કઈ રીતના 12 કળશ, કઈ રીતના 4 કળશ, કઈ રીતે સ્થાપના કરવી, કઈ રીતે મંડળ પૂરવું, એ બધું જ્યારે ઉદ્યાપન વિધિ કરો ત્યારે બ્રાહ્મણ જે વિધિ કરાવવા આવે તે બ્રાહ્મણને એ કેવી રીતે મંડળ પૂરવું, કેવી રીતે વિધિ કરવી, કયો કળશ ક્યાં આવે તે બધું જ જ્ઞાન હોય. તે વિશે આપણે કોઈ ચિંતા કરવી નહીં, પરંતુ ભગવાનનું પૂજન કરી ભગવાનનો યજ્ઞ કરવો. અગ્નિ તેમજ મંડળની 7 પ્રદક્ષિણા કરી અધિક માસમાં કરેલા વિવિધ પ્રકારના દાન આપવા. બ્રાહ્મણ દંપતીને વસ્ત્રનું દાન, 8 પ્રકારના પદ, તલનું પાત્ર, ઘીનું પાત્ર, જળનું પાત્ર, પગરખા, સાહિત્ય સહિત સૈયા એટલે કે સુવાનું દાન કરવું, પથારીનું દાન કરવું. દાન આપવામાં શક્યતા કે કૃપણતા ન કરવી. બ્રાહ્મણ જોડાને સુંદર મિષ્ટાન તેમજ પકવાનનું ભોજન કરાવવું. વસ્ત્ર, અલંકાર વગેરે આપવા. શક્તિપૂર્વક સોનું, રૂપું, ચાંદી, રેશમ તેમજ ઊનના વસ્ત્રો, કામળા, રત્નો તેમજ અલગ અલગ પ્રકારના વસ્ત્રો આપવા. શક્તિ હોય તો સર્વ અલંકારો સહિત વાછરડાવાળી ગાય દાનમાં આપવી. પોતાની સંપત્તિ પ્રમાણે બ્રાહ્મણને ભોજન કરાવવું. આ પ્રમાણે પોતાની પત્ની, પુત્ર, પુત્રવધુ વગેરે સહિત વિધિપૂર્વક અધિક માસનું વ્રત કરનાર પોતાની 10,000 પેઢી સહિત બધા જ પાપોમાંથી મુક્ત થઈને યોગ્યોને પણ દુર્લભ એવા વૈકુંઠ ધામમાં જાય છે. ક્યારેક કલયુગની અંદર સમય અને પરિસ્થિતિને અનુકૂળ ન આવે તો દરેક વર્ષે અલગ અલગ નિયમ લેવો. આ વર્ષે ઉપવાસ કરવો, આવતા વર્ષે એકાંતર વ્રત લેવું, એકટાણું કરવું અથવા તો ફલાહાર કરવું, એક અન્ન લેવું, અલગ અલગ પ્રકારના નિયમ લેવા. કોઈક વખત સમય હોય તો પથારી વગર જમીન પર સૂઈ જવું અથવા તો મૌન વ્રત પાળવું. સમય અને સંજોગના આધારે પરિસ્થિતિ સાથ ના આપતી હોય, શરીર સાથ ન આપતું તો મૌન વ્રત પાળવું. આમ ભગવાને અત્યાર સુધીનો અલગ અલગ અધ્યાયમાં કેટલું પણ અલગ અલગ પ્રકારે વ્રત કરવું તેના નિયમો આપણને બતાવ્યા. અલગ અલગ વર્ષે અલગ અલગ દાન આપવું, જે પ્રમાણે નિયમ લો એ પ્રમાણે દાન આપવું. કથામાં તો બધું જ લખ્યું હોય, આ બધું જ આપવું
કોઈ પણ વ્યક્તિ માટે શક્ય નથી. તો બને તો એને સમજવાનો પ્રયત્ન કરવો કે હજુ તો જીવનમાં ઘણા અધિક માસ આવશે, અલગ અલગ નિયમો લઈશું અને જ્યારે વ્રત કરીશું ત્યારે અલગ અલગ પ્રકારના થોડા દાન આપી અને જ્યાં સુધી જીવન હશે ત્યાં સુધી આપણું જીવન સાર્થક કરીશું. આમ અહીંયા આગળ ભગવાન પદ્મપુરાણની અંદર લક્ષ્મીજીને આ બધો સંવાદ કહે છે. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મીમાદ સંવાદે અધિક માસ મહિમા વ્રત નામક 27મો અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજના વ્રતની અંદર ભગવાનની દ્રષ્ટાની અંદર મેના વ્રતની કથા કહી છે કે કૈલાસ પર્વત ઉપર પાર્વતી બેઠા બેઠા કંઈક વિચાર મગ્ન છે. ત્યાં બ્રહ્મર્ષિ વશિષ્ઠના પત્ની અરુંધતી આવ્યા. તેમને જોઈ પાર્વતીને કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું. તમને કદાચ એમ થાય કે આ વાત સાંભળી હતી, પણ પદ્મપુરાણની અંદર પાર્વતી માતા અને અરુંધતીનો સંવાદ આપણે સાંભળ્યો હતો. એ જ સંવાદ બૃહદ નારદ પુરાણની અંદર પણ કહ્યો છે. તો એમાં ત્યારે અરુંધતી બોલ્યા કે માતા પાર્વતી, આપની પાસેથી 12 માસના તમામ પવિત્ર વ્રતનો મહિમા મેં જાણ્યો, તેની વ્રતની વિધિ પણ જાણી છે, પરંતુ હજુ સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈ પણ મને આગળ કહ્યું નથી. તો કૃપા કરીને મને તમે જણાવો, મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું? સતી અરુંધતીની વાત સાંભળી પાર્વતીજી બોલ્યા, તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે તો હું તમને તેના અંગેની વ્રત વિધિ તથા મહિમા જણાવું છું. કારણ કે આ વ્રતની અંદર અનેક પ્રકારના જાતના ઉપવાસ, દાન, પુણ્યનું તમે કથન સાંભળ્યું હશે, પણ આ વ્રતની અંદર મેના નામનું વ્રત આવે છે તે તમને કહું અને તેનો મહિમા જણાવું. આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંપત્તિ, સંતતિ, સમૃદ્ધિ આદિ પ્રાપ્ત થાય છે. ત્યારે અરુંધતી કહે, માતા પહેલા મને આ વ્રતનો મહિમા સમજાવો. પાર્વતીજી બોલ્યા, એક દિવસની વાત છે, હું અને ભગવાન શિવજી સોકટાબાજી રમી રહ્યા હતા. તે સમયે મારા માતાજી મૈનાવતી પધાર્યા. મેં સોકટાબાજી પડતી મૂકી. હું મારી માતાજી સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાતમાં મારી માતાજીએ મને ફરિયાદ કરી, દીકરી, મૃત્યુલોકના માનવીઓ તને જગદંબા તરીકે પૂજા કરે છે અને તારા જુદા જુદા વ્રત કરે છે, તારી ભક્તિ નિરંતર કરે છે, તારા ગુણગાન ગાય છે. મને આનાથી ખૂબ હર્ષ થાય છે. દરેક મહિનાના બધા વ્રત પર્વમાં લોકો મંગલ કરવા તને પૂજા કરે છે, જ્યારે મને તો કોઈ ઓળખતું નથી, મારા માથે કોઈ ફૂલની એક પાંખડી ચડાવતું નથી. તારી પૂજાના 360 દિવસ જ્યારે મારા માટે અડધી ઘડીએ નહીં. માતાજીના વચન સાંભળી મેં તમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવી, વ્રત વિધિ જણાવી અને એ વ્રત કરવા કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસમાં લેવાતું મેના વ્રત કરવા માંડ્યું. અરુંધતી બોલ્યા, માતાજી, મને પણ પુરુષોત્તમ માસના મેના વ્રતની વિધિ બતાવો, હું પણ તે વ્રત પૂર્ણ ભાવથી કરીશ. પાર્વતીએ પુરુષોત્તમ માસમાં આવતા મેના વ્રતની વિધિ અરુંધતીને બતાવતા કહ્યું કે જ્યારે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ સુદ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. ઘરમાં પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી ધતુરાના 5 ફૂલ મૂકી દેવતાની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મૈનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય છે તેવી તેમની સોનાની, ચાંદીની, ધાતુની મૂર્તિ મૂકવી. એ ન હોય તો સોપારી મૂકીને પણ તેમનો ભાવ કરી શકાય. 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણ સાથે પ્રતિષ્ઠા કરવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવો અને રોજ સવારે પ્રાતઃકાળે સ્નાન કરી ભગવાન કોઠાગામનું પૂજન કર્યા પછી આ મેનાની પૂજા કરવી. મેના વ્રત માટે સુગંધિત દ્રવ્ય વડે એ મૂર્તિની પૂજા કરવી, તેમને નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીતર એકટાણું કરવું. આ પ્રમાણે વિધિ સહિત આખો પુરુષોત્તમ માસ કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરી બ્રાહ્મણને સજોડે જમાડી દક્ષિણા દાન આપી રાજી કરીને વિદાય કરવી. આ દિવસે યથાશક્તિ દાન કરવું. હવે આ વ્રત કરવાથી શું લાભ થાય તે જણાવું. આ વ્રત કરનાર સ્ત્રીઓને ચૂડી ચાંદલો અખંડ રહે છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, ગરીબોની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે, કુટુંબમાં વ્રત કરનારના માન વધે છે. પાર્વતી દેવી પાસેથી મેના વ્રતનો મહિમા, વ્રત વિધિ સમજી લાભ જાણી લીધા અને અરુંધતીજીએ પણ આ વ્રત કર્યા. તેમણે વ્રત કરી અને સમસ્ત જગતમાં તે વ્રતનો પ્રચાર કર્યો. મેના વ્રતની કામના મનની પૂરણ થાય, દુઃખ મટે, સુખ મળે ને શાંતિ સૌ સમાય. અહીંયા આગળ પુરુષોત્તમ માસનું વ્રત કરતા હોય
એની અંદર ને અંદર સાથે સાથે મેના વ્રત બતાવ્યું છે. જે કોઈ પણ પુરુષોત્તમ વ્રત ન કરે ને મેના વ્રત કરે તો પણ ભગવાન પુરુષોત્તમ તેની પર પ્રસન્ન થાય, કારણ કે દેવી પાર્વતીએ આ વ્રતનો મહિમા વધાર્યો છે અને પોતાની માતાને માન આપવા માટે તેમણે પણ આ વ્રત બતાવ્યું છે. તો મેના વ્રતનું ખૂબ મહત્વ આ અધિક માસમાં કરવાનું હોય છે અને એ વ્રત માત્ર ને માત્ર અધિક માસમાં જ થાય છે. આજે પણ ભારત દેશની અંદર ઘણા બહેનો પુરુષોત્તમ માસની સાથે સાથે મેનાનું વ્રત પણ કરી રહ્યા હોય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.